મારું નામ જગદીશસિંહ છે, સામાજિક આગેવાન. જગદીશભાઈ, આજે ભેગા થયા છે, શું કારણ છે? એટલે અહીંયા જે પટેલ એસ્ટેટ જે વિસ્તાર છે, ફાટક નંબર 43 છે, અને અહીંયા સ્થાનિક જે રહીશો રહેશે એને પૂછ્યા વગર કે કંઈ પણ જાણ કર્યા વગર આ લોકોએ જે ફાટક બંધ કરી છે, અને ફાટક બંધ કરવાથી એમને 2 કિલોમીટર બાદરપુરા જવું પડે છે, અને પાછું ફરી બાદરપુરાથી પાછું એમને ઠાસરા 2 કિલોમીટર આવવું પડે છે. એટલે 4 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. અને આ જે પણ નેતાઓએ જે આ કૃત્ય કર્યું છે, અને જે આ પ્રજાને ત્રાહિમામ કર્યા છે, આ બાળકોને જે ત્રાહિમામ કર્યા છે, વૃદ્ધોને પણ ત્રાહિમામ કર્યા છે, એ બાબતે અમે આજ ભેગા થયા છીએ. કેટલા લોકો અહીંયા વસવાટ કરે છે? અહીંયા લગભગ ગાયત્રી ગૃહ ઉદ્યોગ છે, અને લગભગ અહીંયા 500 ને બીજું અહીંયા શાહપુરા બાજુમાં જે ગામ છે એનો પણ આ રસ્તો છે. એ લગભગ અહીંયા 2500-3000 જેટલી અવાર વસ્તી છે. આ ગેટ ક્યારથી બંધ કરવામાં આવે? આ ગેટ હવે જે આ બીજી રેલવે લાઇન ચાલુ થઈ ત્યારથી આ ગેટ બંધ કરવામાં આવ્યો, અને સ્થાનિકોને બધાને જાણ ના